ડભોઈ શહેરના સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં જીબી દ્વારા કોઈપણ સેફટી ગ્રીલ બનાવ્યા વગર જ હાઈ વોલ્ટેજ ડીપી મૂકવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ડભોઈ શહેર સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં વીજ લાઇન પસાર થતી હોય, જેના માટે જીબી દ્વારા હાઈ વોલ્ટેજનું ડીપી મૂકવામાં આવ્યું છે। કોઈપણ પ્રકારની સેફટી ગ્રીલ બનાવવામાં ન આવતા એક બકરી અને 2 કબૂતરના મૃત્યુ થયા છે। ત્યારે હાઈ વોલ્ટેજ ત્યાં ચોકમાં બાળકો પણ રમે છે અને ધાર્મિક મદ્રાસો પણ આવેલો હોય ત્યારે વિસ્તારના રહીશોમાં અકસ્માતની ભીતિ સાથે વીજ કરંટ અંગે ભયની અનુભૂતિ કરી રહ્યા છે। તે અંગે વડોદરા જિલ્લા મુસ્લિમ યુવા સંગઠન દ્વારા વહેલી તકે સેફટી ગ્રીલ નાખવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। સોમેશ્વર પાર્ક વિસ્તારમાં એક ડીપી લગાવવામાં આવેલું છે। છેલ્લા 6-7 મહિનાથી આ ડીપી ખુલ્લી હાલતમાં મૂકેલું છે। થોડા સમયથી એમજીવીસીએલ ડભોઈ ખાતે અમે એક અરજી આપેલી હતી, તેનું અત્યાર સુધી કોઈ નિરાકરણ આવેલ નથી। આ ડીપી ખુલ્લું હોવાથી અહીંયા કોમન પ્લોટ આવેલું છે, નાના નાના બાળકો રમે છે, બાજુમાં મદ્રેસા અને મસ્જિદ આવેલું છે, સામે ટ્યુશન ક્લાસ પણ આવેલું છે। અહીંયા છોકરાઓ રમતા હોવાથી ભૂલથી કોઈકનું હાથ અડે તો મોટી જાનહાનિ થાય એવું લાગી રહ્યું છે। અત્યારે થોડાક જ દિવસ પહેલા અહીંયા એક જાનવર અડવાથી એક્સપાયર થયું હતું। અત્યારે હાલમાં એક કબૂતર પણ મરી ગયું છે। એટલે અમારી એક માંગ છે કે વહેલી તક અહીંયા લોખંડની સેફટી ગ્રીલ લગાવી એમજીવીસીએલ અમારું આ કામ પૂરું કરે, જેથી કરીને છોકરાઓ અને રહેવાવાળા વિસ્તારના લોકોનું સુરક્ષા થાય।